સુરતમાં ફ્લાયરા બિકરા મેન્યુફેક્ચરર વેલફેર એસોસિએશન દ્વારા કલેક્ટરને પાઠવ્યું આવેદન. રિલાયન્સ કંપની સામે આપ્યું આવેદન. હજીરા ખાતેથી નીકળતી ફ્લાયર્સ એજન્ટ મારફતે વિતરણ કરવામાં આવે છે. એજન્ટ મારફતે વિતરણ થવાથી નાના મેન્યુફેક્ચરર્સને ફ્લાયર્સ સમયસર કે યોગ્ય દરે મળતી નથી. 500% ઊંચા દરે માર્કેટવાળા કાળાબજારી કરવામાં આવે છે. હાલ સુરતમાં 400 જેટલા ઉત્પાદન કરનાર કારખાના કાર્યરત છે. 25,000 લોકોની રોજગારી જોડાયેલી છે. સ્થાનિક ઉત્પાદનો જો સરળતાથી ફ્લાયર્સ નજીકમાં ઉપલબ્ધ નહીં થાય તો આવનારા સમયમાં તમામ કારખાના બંધ થવાની ભીતિ. મારું નામ સચિન ભૂપતભાઈ પડસાળા છે. મારો કહેવાનું એટલું જ છે કે અમારું ફ્લાયર્સ બિક્સ મેન્યુફેક્ચરિંગનું કામ છે. હવે રિલાયન્સ કંપની હજીરા જે છે એ અમે એની પાસેથી ફ્લાયર્સ ઓછા દરે લેતા. જ્યારે એને જરૂરિયાત હતી ત્યારે તે અમને ઓછા દરે આપતા, અને અત્યારે એક કંપનીને એને ટેન્ડર આપી દીધેલું છે, એસ્ટેક કંપનીને. તો એને એ ટેન્ડરમાં એ લોકોને એવી માંગ છે કે તમારે અમારી પાસેથી જ ફ્લાયર્સ લેવાની, અને એ લોકો દર નક્કી કરે એ દરે અમારે ફ્લાયર્સ એની પાસે લેવાનું. તો એ લોકો અમારી પાસેથી 500%ના ભાવ વધારા સાથે એ લોકો અમારે એની પાસેથી ફ્લાયર્સ લેવાનું, જેના કારણે અમારા મેન્યુફેક્ચરિંગ યુનિટમાં તકલીફ પડે છે, અને અમારે ફ્લાયર્સનો રેટ વધારે આવે છે, તો જેની કારણે અમારે કોસ્ટિંગ બી ઊંચું જાય છે. તો એના કારણે અમે લોકો આ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. અને આના કારણે અમારા ભાવ વધારાના કારણે અમારે ત્યાં 25,400 કારખાનેદાર છે, અને 25,000 લેબર યુનિટ બધા બંધ થઈ ગયા છે, અને 25,000 લેબર બધા બેરોજગાર બની ગયા છે.